નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી માલપુરથી। માલપુર તાલુકાના સોમપુર ગામમાંથી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવતો અહેવાલ સામે આવ્યો છે। સોમપુરના ઉજમાજીના ફળિયા તરફ જતો નાળો વર્ષોથી બિસ્માર હાલતમાં છે। રસ્તો એટલો સાંકડો છે કે એક સમયે માત્ર એક જ વાહન પસાર થઈ શકે તેવી સ્થિતિ છે। ચોમાસામાં કાદવ કીચડ અને પાણીથી ભરાતા 25 થી 30 પરિવારોની મુશ્કેલીમાં વધારો થાય છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે રસ્તો પહોળો કરવા અને નાળાનું સમારકામ કરવા માટે સ્થાનિક સરપંચ સહિત જવાબદાર તંત્રને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે, છતાં વર્ષો વીતી ગયા હોવા છતાં સમસ્યાનો ઉકેલ આવ્યો નથી, જેને લઈને ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સૌથી મોટો સવાલ એ છે કે 5 વર્ષનો સરપંચનો કાર્યકાળ પૂર્ણ થવા આવ્યો હોવા છતાં ઉજમાજીના ફળિયાના આ મુખ્ય રસ્તાની સમસ્યા કેમ દૂર કરવામાં આવતી નથી? શું તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે? માલપુર કે મોડાસા તરફ જવા માટે પણ સ્થાનિકોને સ્ટેટ હાઈવે સુધી પહોંચવામાં ભારે મુશ્કેલી પડે છે। ખાસ કરીને ઇમરજન્સીના સમયે એમ્બ્યુલન્સ કે અન્ય વાહન ફળિયા સુધી સમયસર પહોંચી શકે કે કેમ તે પણ ચિંતાનો વિષય બન્યો છે। હવે ગ્રામજનોની એક જ માંગ છે, વર્ષોથી બિસ્માર બનેલા નાળાને તાત્કાલિક પહોળો કરવામાં આવે, પાકો માર્ગ બનાવવામાં આવે અને ચોમાસા દરમિયાન સર્જાતી હાલાકીમાંથી લોકોને કાયમી મુક્તિ આપવામાં આવે। તો સવાલ એ છે કે ગ્રામજનોની રજૂઆતોનો જવાબ કોણ આપશે? સરપંચ ક્યારે જાગશે અને તંત્ર ક્યારે કરશે કામગીરી? હવે જોવાનું એ રહ્યું કે વર્ષોથી રસ્તાની સમસ્યા ભોગવતા સોમપુરના ગ્રામજનોની માંગ ક્યારે સંતોષાય છે। અમારા રિપોર્ટર અલ્પેશભાઈ ભાટિયા સાથે પડકાર, અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ, મોડાસા। મારું નામ તરણ મેહુલકુમાર અરવિંદભાઈ છે। મારું ગામ સોમપુર છે, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લી। અમારા ગામમાં રસ્તાની વ્યવસ્થા નહીં, 108 પણ આવી શકતી નથી અને કલેક્ટર સાહેબને અને તાલુકા સાહેબને ખાસ વિનંતી કે અમારે સોમપુર ગામમાં વિઝિટ કરે, ખાસ નમ્ર વિનંતી છે મારી। રસ્તાની બહુ તકલીફ પડે છે, પાણીની, સ્ટ્રીટ લાઇટની બહુ તકલીફ છે। શું તમારે અહીં કેટલી વસ્તી છે? 30 ઘરની વસ્તી છે। તમારી માંગણી શું છે ભાઈ? અમારી માંગણી આ રસ્તાની માંગણી છે, સ્ટ્રીટ લાઇટની માંગણી છે અને પાણીની વ્યવસ્થા પણ નહીં। શું તમે આ બાબતે સ્થાનિક સરપંચને રજૂઆત કરી ખરી? હા, સરપંચ સાહેબને રજૂઆત કરી તો સરપંચ સાહેબ એમ કહે છે કે અમે ઠરાવમાં મૂકી દીધી છે, તમારો રસ્તો બની જશે। 5 વર્ષ એમને પૂર્ણ થવા તો લગણ આ કામગીરી કરી નહીં એ લોકોએ।